એ ભૂમિ પર બહાર શ્રી હરિ એવી રીતે દરરોજ બધા આગળ આગળ આવી ગયા હોય, બહુ જોરમાં બૂમ પાડવાની કંઈ ફાયદો નથી, પેલા લોકો અવાજ બહુ કરે એટલે બહાર શ્રી હરિ એવી રીતે દરરોજ 2 કર કમળ જોડીને શ્રી રામચંદ્રજીની સ્તુતિ કરતા હતા અને મંદિરોમાંથી ઘેર આવીને પૂર્વોક્ત વેદના અંગોને ભણતા હતા. એટલે ભગવાન આવી રીતે શ્રી રામચંદ્ર ભગવાનની પોતે પોતાના સ્વરૂપની સ્તુતિ કરતા હતા. બરાબર. પછી આવી રીતે ધર્મદેવ પણ કરતા હતા બધા જ. એટલે હવે આપણે બહુ સંવાદમાં નહીં જવાનું, પણ આ ભગવાનની સ્તુતિ કરે એટલે ઘણા લોકો કહે કે ભગવાનની સ્તુતિ કરે, પણ એવી પ્રણાલિકા છે કે જ્યારે અહીંયા જે કોઈ અવતાર થાય છે પૂર્વના અવતારોની ને મૂળ રૂપની એની સ્તુતિ કરતા હોય. ભાગવતમાં પણ એવા ઘણા ચરિત્ર છે, સત્સંગી જીવનમાં પણ છે. એટલે ભગવાન પોતાની સ્તુતિ કરતા હોય. એ કેમ? આવનાર જે કોઈ હરિભક્ત હોય કે આવનાર જે કોઈ મનુષ્ય વર્ગ હોય એને એમ કહે કે પરંપરા બતાવવા માટે અહીંયા ભગવાન પણ મનુષ્ય રૂપે આવે છે, તો આગળના અવતારોને કે પર રૂપને એનું ધ્યાન ભજન ઉપાસના કરે છે. એટલે આવનાર જે કોઈ મોક્ષ માર્ગી એમ કે મનુષ્ય હોય કે બીજા જે કોઈ હોય તે બુભુક્ષુ કે મુમુક્ષુ, જેને ધર્મ અર્થ કામ અને મોક્ષ તારે પુરુષાર્થ જોઈતા હોય તેને કોની પાસે જવાનું? ભગવાન નારાયણ પાસે જવાનું. બરાબર. એટલે આ પ્રમાણે આ પરંપરા કાયમ રાખવા માટે ભગવાન અને મોટા મોટા આચાર્યો જે કોઈ થઈ ગયા એ કા પર રૂપની કા કોઈ અવતારની બેની પૂજા કરતા હોય, બંને ધ્યાન કરતા હોય, ભજન કરતા હોય એવું બતાવે તો જ એમ કહી કે મોટાનું ભગવાને શું કહ્યું, મોટે જે ધર્માચરણ કર્યું હોય એનું આપણે આચરણ કરવું, અધર્માચરણ જેવું લાગે છે ના કરવું. એમ કરીને પ્રણાલિકા આમને આમ પરંપરા ચાલતી ને ચાલતી રહી. જો એક વાત તમને કહી દઉં, કોઈ પણ સારી વસ્તુને પહેલાં પોતે કરવી, પછી બીજા પાસે કરાવવી અને પછી એને પરંપરામાં સાથે જોડવી અને કાયમ માટે એને એ પ્રમાણે સમાજની અંદર કે કોઈ ફળિયાની અંદર કે કોઈ મંદિરની અંદર એટેચ કરવી, બહુ કઠણ કામ છે. યાદ રાખજો. નવી વસ્તુ પહેલાં કરવી અઘરી છે, કર્યા પછી એક વ્યક્તિ કરે પછી એને બીજા સ્વીકારવું એનાથી વધારે કઠણ છે. સ્વીકારે પછી એ કાયમ રોજબરોજ કરવું એનાથી વધારે કઠણ છે. અને પછી એ રોજબરોજ કરીને એને જીવનશૈલીમાં ઉતારવી એનાથી વધારે કઠણ છે. અને જીવનશૈલીમાં ઉતાર્યા પછી 1, 2, 5 વ્યક્તિ ઉતારે પછી આખો સમાજ એને પકડીને પછી એ પ્રમાણે ચાલે, એ સૌથી વધારે કઠણ છે. અને જે માણસ આ કરી શકે, મારે જે કહું ને એ પ્રમાણે જેટલો બળિયો જીવ એ પ્રમાણે એમ કહે કે કોઈ પોતાના ઘરમાં સત્સંગ ફેલાવે, કોઈ ગલી જેવું હોય તો એમાં ફેલાવે. એટલે મારા જે ફળિયું શબ્દ આપણો છે એનાથી વધારે પાવરફુલ હોય તો એમ કે ગામમાં ફેલાવે, એનાથી વધારે પાવરફુલ હોય તો રાજ્યમાં ફેલાવે, એનાથી વધારે પાવરફુલ હોય તો દેશમાં ફેલાવે. એટલે આ કરવું બહુ કેવું છે, સ્ટેપ બાય સ્ટેપ છે. કોઈ વસ્તુ તરત કોઈ દિવસ એક્સેપ્ટ નહીં કરતા. હવે તો અંગ્રેજોનું પણ આ એક સૂત્ર છે અંગ્રેજીનું, વેન યુ ડુ સમથિંગ ન્યૂ ફર્સ્ટ દે વિલ લાફ ઓન યુ. શું કહે છે? પહેલાં તમારી પર લોકો હસશે, દે વિલ એટલે લોકો એમાં લેવાના, એટલે દે વિલ લાફ ઓન યુ. બેન તમે એ લોકો હશે ને કોઈ જવાબ નહીં આપશો ને તો દે વિલ શું કહેવાય, દે વિલ બી યોર બેઝ શું કહેવાય, બિગ ક્રિટિક્સ. એટલે તમારે બહુ મોટા એ લોકો ટીકાકાર થઈ જશે. એટલે તમારા બધા આમ તેમ બધી બદબોઈ ગાવા માંગશે. બરાબર. તો પણ તમે જો ના તૂટશો ને તો છેલ્લે શું થશે ખબર? દે વિલ જોઈન યુ. બેસ્ટ એક્ઝામ્પલ જોવું હોય તો પીએમનું છે. 2002માં ગુજરાતમાં જે દંગો થયો પછી આખી દુનિયામાં એનો એ કરી દો, અમેરિકાએ એને વિઝા આપવાની ના પાડી. ભારતના ઘણા લોકો એવું કહેતા હતા કે મુસ્લિમ વિરોધી છે, આમ છે તેમ છે. બરાબર. પછી શું થયું, પહેલાં એની ટીકા પણ બહુ થઈ. પહેલાં એની પર લોકો હસતા બી હતા કે આ તો ગાંડો માણસ લાગે છે. પછી એની ટીકા પણ બહુ થઈ. આજે કેવું છે, બધા એને જોઈન કરવા ઈચ્છે. કોંગ્રેસના નેતા કોંગ્રેસ છોડીને આવે છે. કેજરીવાલે તો કસમ ખવડાવી એના નેતાઓને કે તમે અમને છોડી નહીં જશો. કેમ? એને 100%નો થ્રેટ છે કે આ બધા જેટલા જીતેલા છે એ બધાને ભાજપ ખેંચી લે એના તરફ. કારણ કે સત્તા વગર માણસ જીતીને શું કરવાનું? જીત્યા પછી પણ સત્તા તો મળી જોઈએ ને, એટલે સત્તાની ભૂખ તો બધાને હોય જાય. જીત્યા પછી પણ આપ પાર્ટીવાળાને સત્તા નહીં મળે તો લોકોની પાસે જવાના, બીજેપી પાસે જ જવાના ને. એને કસમ ખવડાવી, બધાને વોટ લેવડાવી. પણ તો પણ કસમ તો બધા તોડવા માટે જ ખાઈ છે, ખાસ કરીને નેતાઓ તો. બરાબર. એટલે આ ક્રમ જે છે એ કાયમ માટે ચાલુ રહી છે ને આ પ્રમાણે જ દુનિયા ચાલે છે આખી. એટલે આ પરંપરા ભગવાન પોતે, ભગવાનના અવતારો જ્યારે આવે ત્યારે ભગવાન પોતે આ પરંપરા જે છે એને નિભાવે છે. મોટા મોટા આચાર્યો નિભાવે છે. ભગવાન પોતે તમે જો મહારાજે વચનામૃતમાં સારંગપુરના કહ્યું પ્રમાણે શાસ્ત્ર બહારનું એક પણ ચરિત્ર નહીં કરતા. એટલે ભગવાન આપણે જે કંઈ કરવાનું કહીએ છીએ એ પહેલાં ભગવાન પોતે પાડે છે, પછી આપણે કરવાનું કહીએ છીએ. મનુષ્ય સામાન્ય મનુષ્ય બનીને આવીને
બાકી રામ ભગવાનને આટલું બધું દુઃખ સહન કરવાની જરૂર જ કાઢી. આપણે એમ ભલે કહીએ કે ભાઈ ભગવાન તો સુખ દુઃખથી પર છે, સાચી વાત છે, સુખ દુઃખથી પર છે, પણ એ સમજણે કરીને છે ને. એવું તો નથી હોતું ને કે ભગવાન પોતાના જીવનમાં જરા પણ આપણા જે સામાન્ય મનુષ્યને જે દુઃખ આવે છે એમ દુઃખને આવવા જ નહીં દેતા, એવું તો નહીં કરતા ને. ભગવાન પણ આવવા તો દે જ છે ને. શ્રી કૃષ્ણ ભગવાન પણ જ્યારે રાજ કરતા હતા ત્યારે ભગવાન ઉપર પણ લાંછન લગાવ્યું ને. પેલા કોણ હતો પેલો સ્વયંવંતક મણીવાળો, પેલો કોણ હતો? સતરાજીત. હા, પેલો સતરો આપનો અમારો પેલો છે અહીંયા ભાડું સતરો, એ એવો જ છે, એ બી લાંછન લગાવ્યો જ છે સતરાજીત રાજા. ભગવાનને પણ જો લંચન લાગતું હોય, આ ચા આપે છે, આની પાસે એવો મંત્ર છે, એવો ચા જ આપ્યા કરે સવાર પડે લોકોને, બરાબર. ભગવાનને પણ લાંછન તો લગાવેલું ને, સમજો. પછી એ તો ભગવાન એની જોડે સંઘર્ષ કરીને એમાંથી બહાર નીકળ્યા. ભગવાને ગીતામાં શું કહ્યું અર્જુનજીને? અર્જુનજી તો ફક્ત શું છે, ગ્રહણ કરવાવાળા છે સંવાદ, બાકી કહ્યું તો આખી દુનિયાને છે. ગીતા કોઈ એક સંપ્રદાયનો ગ્રંથ નથી. શું કહ્યું? કે જીવનમાં સંઘર્ષ તો કરવો પડે છે, કર્મથી કોઈ બચી નહીં શકતો. કર્મ તો દરેક જીવે પોતપોતાનું કરવું જ પડે છે. ભજન કરવું હોય તો આમાં પણ, અને સંસારમાં લૌકિક કે અલૌકિક કોઈ પણ તમારે કાર્ય કરવું હોય તો ભજન કર્યા વગર કોઈ છૂટકો નથી. ભજન એટલે શું છે? નવધા ભક્તિ શું છે? કર્મ છે. પણ એ કર્મમાં રહેલું શું છે? અકર્મ છે. એ તમે બંધનથી છોડાવનારું છે. ને લૌકિક તમે જે કાર્ય કરો છો કે લૌકિક કાર્ય સિદ્ધ કરવા માટે જે કંઈ કરો, ભલે યજ્ઞાદિક કરો કે બીજા જે કોઈ મંત્ર જાપ કરો, એ બધું શું છે? બંધન કરનારું છે. અને ગીતામાં જ્ઞાની એને જ કહ્યો કે જે આ બંને વસ્તુ જાણે છે એ જ જ્ઞાની છે, ને એ મારો આત્મા છે. એટલે ભગવાન પોતે એ પ્રમાણે વર્તે છે. મહારાજે વચનામૃતમાં શું કહ્યું? બહાર ગમે એટલી ઉપાધિ હોય, પણ અમે અમારા અંતર તરફ જોઈએ છે તો અંતરથી કેવા છે? એકદમ અમે એકલા રહેતો હોય એવા છે. અમને કોઈ બહારની ઉપાધિ ઓળખતી જ નથી. એટલે બહારથી તો ક્રિયા ભગવાન પણ કરે છે. બીજી મહારાજ તો પરમહંસની દીક્ષા લઈ લીધેલી, ત્યાગી હતા, બાળપણથી જ ઘર છોડીને નીકળી ગયેલા. આટલો મોટો સંપ્રદાય ના 500 પરમહંસને ઘેર ઘેર બધા ગામ ગામ બધા પરમહંસોને ફરાવે ને પેલા લોકોને બિચારાઓને લોકો મારતા હતા ને તિલક ચાંદલા ભૂસી નાખતા હતા ને કંઠી ખેંચી નાખતા હતા ને પાછા મહારાજને આવીને લોકો કહેતા હતા અને પાછા સહન કરતા હતા અને મહારાજને મારવા માટે પણ લોકોએ આટલું બધું કર્યું. તો આટલા બધા કર્મની અંદર ભગવાન પ્રવૃત્ત શું કામ થાય? શાંતિથી વનમાં બેઠા બેઠા ભજન નહીં કરે? કરી શકતા હતા ને. પોતે તો પરમહંસ હતા તો કરી શકતા હતા. બીજા ત્યાગીઓ નહીં કરતા, ગુફામાં બેઠા બેઠા ભજન તો ભગવાન કેમ નહીં કરી શકતા હતા? કરી શકે ને, એ તો ભગવાન હતા. તો ભગવાન પોતે શું કહે છે? વનમાં રહીને જંગલમાં રહીને ભજન કરવાનું તો અમને પણ ગમે છે, પણ રામાનંદ સ્વામીને મળ્યા તો રામાનંદ સ્વામીએ શું કહ્યું? કે સત્સંગમાં રહેવું હોય તો થાંભલાને બાદ ભરીને રહેવું પડશે. એટલે ભગવાન આપણા માટે સંપ્રદાય માટે રહ્યા. સંપ્રદાય માટે એટલે આપણા માટે રહ્યા. આપણે બધા સત્સંગી માટે રહ્યા. અને ભગવાને મંદિરોની રચના કરી, સત્શાસ્ત્રોની રચના કરાવી. આટલી બધી જે કઈ ઉપાધિઓ હતી તે સહન કરીને એના સોલ્યુશન ભગવાન લાવ્યા. બાકી ભગવાનને કાં કઈ હતું? બરાબર. એટલે તમને ઘણી વખત એવું લાગે કે ભાઈ પ્રવૃત્તિ માર્ગ જે છે તે કઠણ છે અને એમાં ઘણી બધી ઉપાધિઓ રહેલી છે, એવું બધું તમને લાગતું હોય. હકીકતમાં આજે આ જતીનભાઈએ ને એને કર્યું બાબુભાઈએ, હવે ન કરતે તો કોઈ એને કોઈ ઘરે કંઈ મારવા નહીં આવવાનું હતું, કોઈ પૂછવા નહીં આવવાનું હતું. પણ એમણે ઉપાધિ કરી તો કહ્યું બધાએ કે સવારના 4 વાગ્યાના લાગેલા છે તો અત્યારે નવરા પડ્યા હશે. પણ આજે કેટલા બધા હરિભક્તોનો કેટલો સમાસ થયો, કેટલો મજા આવી, બધાને આનંદ ઉત્સવ થઈ ગયો, સમયો થઈ ગયો, ઉત્સવ થઈ ગયો, તમે જે કહો તે થઈ ગયું. આખો દિવસ આજનો કેવો સારો ગયો, આખી જિંદગીમાં યાદ રહી જાય એવો યાદગાર દિવસ ગયો એમ. અને હરિભક્તોને પણ ગયો, બધાને ફાયદો થયો ને. એટલે પ્રવૃત્તિ તમને કદાચ એવું લાગે કે તે સમય પર તમને ઘણો બધો ઉદ્વેગ કરી જાય, એવું બને કોઈ વખત, પણ તમે પછી એ સમય જાય પછી વિચારો તો તમને એવું લાગે કે ના, જે થયું તે મજા આવી ગઈ, આનંદ થયો. જો એવું તમારું તીર્થમાં કાયમ થતું હશે. તમે કોઈ તીર્થમાં જાઓ ને, ટ્રેનમાં જાઓ, મુસાફરીમાં જાઓ, મુસાફરીનો થાક લાગે, ખાવા પીવાની તકલીફ, બધી જ તકલીફ પડતી હોય. અને તીર્થમાં જાઓ ત્યારે ત્યાં જઈને તપ કરવાનું, આ તે તીર્થના નિયમ, ભજન કરવાનું, ત્યાં કોઈ વસ્તુના ઠેકાણા નહીં. કારણ કે તીર્થમાં તો બધું એવું જ હોય ને, રહેવાના ઠેકાણાની, ઊંઘવાના ઠેકાણાની, અડધી રાત્રે ત્યાં ટ્રેન પહોંચી હોય, સવારે મંગળા કરવા ઉઠવાનું હોય, બધી રીતે શરીર ડિસ્ટર્બ, બધું ડિસ્ટર્બ થઈ જાય. હવે એ સમય પર તમને બહુ અઘરો લાગે, થાક બધું, શારીરિક માનસિક બધું. પણ પછી જ્યારે તમે ઘરે આવીને બધું આગોળો ને, 2 દિવસ ઊંઘી જાઓ ને શાંતિથી, ત્યારે તમને થાય કે ના, જે થયું તો બહુ સારું થયું. જોજો, વિચાર કરજો એક વખત.
આ તમારા બધાનો અનુભવ હશે, અમારા એકલાનો અનુભવ નથી, આ તમારા બધાનો. જે બિચારા પૂનમમાં જતા હશે, બિચારા તો ન કહેવાય, સ્ટ્રોંગ મેન કહેવાય, ટ્રેનમાં અફડાતા કૂટાતા જતા હશે, વડતાલમાં દર્શન કરીને બી અફડાતા કૂટાતા હશે, જાય ત્યારે તો બહુ તકલીફ પડે, પણ પછી અહીંયા આવીને ત્યારે એ લોકો શું કહે, પૂનમ ભરીને આવ્યા ને પછી આનંદ લઈ જાય. પૂનમના લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરીને તો આવ્યા ને ભાઈ. એટલે પ્રવૃત્તિ કેવી છે, એટ એ ટાઈમ તમને ઉદ્વેગ કરાવી નાખે. કદાચ મગજ મારું પણ કોઈ વખત આઉટ થઈ જાય કે આલા બરાબર કામ નહીં કરતા, પેલાને જેને આપ્યું તો કરતા નથી, આમ તેમ બધી વાત સાચી, પણ છેલ્લે આપણે પ્રવૃત્તિ તરફ ઢળીએ કેમ છે? તો પણ આટલું બધું બોલીને પણ કે ભાઈ છેલ્લે તો અંતે તો એ જે કરેલું છે એ જ હાથમાં આવવાનું છે. ખૂણામાં બેસીને જીવવું એ તો બહુ સરળ છે, એમાં કઈ વાંધો અચકો છે, કઈ બહુ ઇઝી છે. પણ તમે જે કોઈ પ્રવૃત્તિ કરો, 50-100 માણસને ભેગા કરવા, સત્સંગ કરવો, ભજન કરવું, એના માટે બધું જે કંઈ હોય તે વ્યવસ્થા કરવી, એ કામ જ કઠણ છે. અને એમાં રહીને ભગવાનને રાજી કરવાના, પાછા ભગવાન તો બચવા જોઈએ જ નહીં, ભગવાન તો બધામાં મધ્યમાં, બરાબર. પણ એ કામ કેવું છે, કરતી વખતે ભલે ઉદ્વેગ થાય, પણ એ પછી તમને બહુ આનંદ આવે. અને હું તમને ગેરંટેડ કહું છું, તમારી બેઠી જિંદગીની આ મૂંડી છે. બેઠી જિંદગીની મૂંડી હું કેવી રીતે કહું તે તમે સમજજો. અત્યારે આપણે બધા કાર્યરત છે, અહીંયા બેઠેલા બધા માણસ કોઈને કોઈ કાર્ય કરે છે કાં કરી શકે છે, બરાબર. તો અત્યારે આપણે ઊભી જિંદગી જીવીએ છીએ. ઊભી જિંદગી એટલે કાર્ય કરવાનું હોય તો ઊભા રહેવું પડે, મહેનત કરવી પડે. પણ જ્યારે આપણી કોઈ એક અવસ્થા એવી આવે કે જ્યારે શરીર ચાલે નહીં ને કામ ન કરી શકે, વૃદ્ધ અવસ્થા આવે કે બીજી કોઈ પણ અવસ્થા આવે ત્યારે, તો અત્યારે જે કંઈ કર્યું હશે આ કાર્ય અવસ્થામાં તે ત્યારે વાગોડશો ને તો એમ થશે કે ના, જિંદગી કંઈ એટલી બધી નકામી નહીં ગઈ. આવું કોરી પાટી જેવી જિંદગી ના ગઈ. અહીંયા આવીને કંઈક તો કર્યું છે અને તમને એક જાતની ઊંઘ રહેશે, ઉત્સાહ રહેશે ને આનંદ રહેશે. બાકી તમારી જિંદગીમાં તમે કંઈ કર્યું જ નહીં હોય, ની મંદિર ગયું હોય, ની ભજન કર્યું હોય, ની કોઈ સત્કર્મ કર્યા હોય, તો તમે છેલ્લે તમને લાગે આ તો આલી જિંદગી માથે પડી, મેં તો કંઈ કર્યું જ નહીં, કંઈ થયું જ નહીં મારાથી, નિરાશ થઈ ગયો. આ તો શું, અત્યારે ભલે કંઈ પણ ઉદ્વેગ હોય કે ગમે તે થાય, બે માણસ કહીને કોઈને ગમે ને કોઈને ન ગમે. જો ભાઈ કાર્ય તો એવી વસ્તુ છે કે તમે એક કામ કરો તો 25ને ગમે ને 10ને ન પણ ગમે, પણ એ ના જોવાનું. તમે જે કરો છો એ ધર્મ સંબંધી કાર્ય ધર્મ મર્યાદાની અંદર હોવું જોઈએ અને એનાથી તમને ને બીજાને લાભ થવો જોઈએ અને આનંદ આવવો જોઈએ. બાકી 10 તો મગમાં ગાંગરું હોવાના વધે જોઈએ, એટલે એની ચિંતા ન કરવાની. એ તો મને પણ ઘણા મોટા લોકો એવું કહેતા હતા કે ભાઈ સભા મંડપની અંદર કોઈ દિવસ તમારાથી તત્વજ્ઞાન ચલાવાય જ નહીં. નાનાની મોટા શાસ્ત્રીઓ એવું કહેતા હતા કે સભા મંડપમાં તો શાંતિથી લીલા ચરિત્ર ચલાવવાના અને બધા હા હા કરીને ચાલ્યા જાય. પણ એ મને આજે જ ખબર પડી કે એવું જે કહેનારા છે અને એવી રીતે આખી જિંદગી કાઢનારા છે, એ જ્યારે જાહેરમાં બોલે છે ત્યારે શું ફરક પડે છે અને આપણા સત્સંગ મંડળનો માણસ જાહેરમાં બોલવા જાય ત્યારે શું ફરક પડે છે. હું જે કહેવા માંગુ છું તમે બધા યુ આર સ્માર્ટ ઇનફ, તમે સમજી ગયા હશો. એ પોતાના વર્તુળમાંથી તમે બહાર ના નીકળો તો તમે જ્યાં છો ત્યાં જ રહી જવાના, સમજો. તમે ભાઈ આ ભગત છે એમણે એમનું વર્તુળ બનાવી દીધું કે મારે આટલું જ કરવું છે, તો ભાઈ એની બહાર તમે નીકળી જ ન શકો, આખી જિંદગી ત્યાં જ રહી જવાના, બરાબર ને. એ ધીમે ધીમે તમને આઈડિયા આવશે કે આ બહુ મોટી દુનિયા છે ને એમાં કરવા માટે બધું ઘણું બધું છે. ને વર્તુળની બહાર નીકળશું ને પગ જશે ને પછી જ તકલીફ પણ ચાલુ થશે, યાદ રાખજો. પણ એ તકલીફ છે ને ભવિષ્યનો બહુ મોટો સંતોષ આપનારી છે. શ્રીજી મહારાજનું જીવન ચરિત્ર જોશો તો તમને ખબર પડશે. એમણે જ્યાં ગયા ત્યાં વન વિચરણમાં કંઈ જાજમ થોડી પાથરેલી હતી એમના માટે કે રામચંદ્ર ભગવાન વનમાં ગયા તો કંઈ બૂટ પહેરને થોડા ગયેલા પેલા મોટા, તકલીફ જ ભોગવી ને. પણ આજે એ રામાયણ કે સત્સંગી જીવન ગ્રંથમાં તમે ભગવાનના ચરિત્ર સાંભળો છો તો તમને કેટલો સંતોષ ને કેટલો આનંદ થાય છે. થાય છે કે નહીં? હવે ભગવાને તો હકીકતમાં વનવાસમાં તો કોઈ તકલીફ જ ભોગવી છે, સમજજો. તો પણ ભગવાનના ભક્તો છે તે વનવાસની પણ ભગવાનની લીલા તો સહેજે સહેજે પ્રેમથી જ સાંભળે છે ને, સમજો. એમાં પણ જીવને તો સમાસ જ થાય જ ને. મહારાજે કહ્યું પ્રમાણે ભગવાન ગમે તે ચરિત્ર કરે, ભગવાનનો ભક્ત હોય એમાં કોઈ પણ પ્રકારની શંકા કરે નહીં. એને તો એમાં લાભ ને લાવો ને આનંદ જ દેખાય. આપણે તેનો લાવો જ લઈએ છીએ ને. ભગવાન ભલે વનમાં ગયા, તો ભગવાન વનમાં ગયા તો એ વાત પણ એટલી જ સાચી છે ને. ભગવાને લીલા કરેલી અને ભલે માયા રૂપે સ્ત્રી રૂપે પેલી ઓરિજિનલ સીતાજીને અગ્નિદેવને સોંપીને બીજાએ મૂકેલા ને પછી રાવણ ઉપાડી ગયો ને પછી ભગવાન એક્ટિંગ કરી રડવાની ગમે તે કર્યું, પણ એ કર્યું ત્યારે એક્ટિંગ પણ કરી, સમજો.
એક્ટિંગ પણ કરી તો ખરી ને. તો અત્યારે આપણે પણ રામાયણ ગ્રંથ સાંભળવાનું ગમે છે ને એની કથાઓ અત્યાર સુધી ચાલે છે ને, અને એ કથાઓ ચાલે તો આટલા ટકા જ લોકો જે જૂજ જે છે તે મુમુક્ષુ રહ્યા છે ને, બાકી કંઈ કર્યું જ નહીં હોય તો આપણા માટે સાંભળવા માટે શું હોત. મને ઘણા લોકો એવું કહે કે આ બધું કરવાની કા જરૂર છે, આટલો બધો ખર્ચો કરવાનો ને આ બધી માથાકૂટ કરવાની શું જરૂર હોય, એવું કહેવાવાળા બી હોય ઘણા. આ બધું શું કરવાનું, બધું મગજમારી આમને તેમને, શાંતિથી બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે તો. અરે ભાઈ તારું અંગ નથી પણ એને તું સ્ટેટમેન્ટ તરીકે રજૂ ના કરી શકે ને. તમારું અંગ નહીં હોય ભાઈ બોલવાનું, સમજો. એક મારા મિત્ર મને કાયમ એવું કહેતા હતા કે તમે બોલો નહીં, મને બોલો નહીં એમ કરીને મને બોલવાથી રેઝિસ્ટ કર્યા કરે. પછી એક દિવસ મારી સ્પ્રિંગ ખસકી ગઈ એટલે મેં એમને ચોખ્ખું ચોપડાવી દીધું. મેં કહું બોલવાનું એવા વ્યક્તિએ ના હોય કે જે બોલવામાં ગડબડ કરતા હોય. ભાઈ તમે મહાત્મા વિદુરને કહો કે તારે બોલવાનું જ નથી તો નીતિશાસ્ત્ર કાથી લખાત. કોઈ માણસને તમે સેલ્સ કરવા કંઈ મોકલો, તમે કોઈ માણસને શર્ટ વેચવા મોકલો, તમે કહો બોલતો નહીં, શર્ટ વેચી શકવાનો છે? કોઈ માણસ સામાન્ય કેળા વેચવા નીકળો લારીવાળો, એ પણ કહી જ ને કેળા લઈ લો ડઝનના 20 રૂપિયા, ડઝનના 20 રૂપિયા, બોલ્યા વગર કેળા વેચી શકવાનો છે? અરે ભાઈ બોલવાની ઓછું કે બોલવાની ના ત્યાં પાડી છે કે જેને બોલતા ભાવતું નહીં હોય. બાકી જેને બોલવાનું જ છે તેમ જેની પાસે રૂપિયા પૈસા છે મારા જે કોઈ પ્રમાણે તો એને એના આ બધામાં વાપરવાના જ છે. કંઈ મરી ગયો તો ફ્યુઝ ઓફ થઈ ગયો તો પછી કાંઈ એને કંઈ કામમાં આવવાના છે, તો એ તો આમાં વાપરવાના જ છે, સમજો. એ કોઈ લઈને જતો નથી. એટલે જ્યારે એમ વાત એ પણ સાચી છે કે ભાઈ રૂપિયા પૈસા થોડા ઘણો હોય તો બચાવીને રાખો તો તમને તમારા ખરાબ સમયમાં કામમાં આવે. એ વાત પણ સાચી છે, પણ એ કોના માટે? જેને રૂપિયા પૈસા ભાગ્ય દ્વારા નથી મળ્યા એના માટે. પણ જેની પાસે છે એને તો વાપરવાના જ છે, સત્કર્મમાં જ વાપરવાના છે. શાસ્ત્ર જ કહે છે કે રૂપિયા પૈસા કમાતા હોય તમારા ભાગ્યથી કમાવો છો તો આ વખતે પણ કમાય તો તમે કરો સત્કર્મ. પણ પછી તમે એને જોયા જ કરો ને પેલા તિજોરીમાં ચાવી ખોલીને રોજ જોયા કરો, છે બરાબર છે, એ કોઈને કામના નથી, તમને પણ નહીં કામના ને બીજાને પણ નહીં કામના. એટલે શાસ્ત્રોમાં જે વસ્તુ જે પ્રમાણે છે બધી બરાબર છે. એટલે જે એક્ટિવિટી ઓરિએન્ટેડ છે એને એક્ટિવિટી 100% કરવાની. આપણે તો કોઈ વિરોધ નથી એનો. ને હું તો તમને હજુ પણ કહું છું, તમારી પાસે કોઈ એવું પ્લાનિંગ હોય જે તમને સત્સંગ માટે સમાજ થાય એવું લાગતું હોય તો તમે મને નિસંકોચ કહી શકો છો, પણ સભા પછી, સભામાં નહીં. કારણ કે કોઈના એક આઈડિયાથી બધાને ફાયદો થતો હોય, મને તો એ વસ્તુ બહુ ગમે છે. એક માણસને એક સારા આઈડિયાથી બધાને ફાયદો થાય જ ને. આપણે તો ગમે છે, ખુશ છે, એમાં રાજી છે. બધાના સજેશન અહીંયા વેલકમ છે. એવું કંઈ નથી કે અહીંયા 2 માણસ કે 4 માણસ જ ચાલે. તમારે જે કંઈ કરવું હોય તો કરી શકો છો, પણ દરેક વસ્તુ કન્ડિશન એપ્લાય, સત્સંગની મર્યાદાની અંદર, એની બહાર નહીં. ભાઈ તમે કહો કે અહીંયા વાસુદેવભાઈ ડાન્સ પ્રોગ્રામ રાખીએ તો મજા આવશે, ડાન્સ પ્રોગ્રામ નહીં રખાય અહીંયા, બરાબર. હા પછી તમને એમ કહો કે વાસુદેવભાઈ અહીંયા ભજનનો પ્રોગ્રામ રાખો છો, આ મેદપુરવાળા કરે જે પ્રમાણે, તો કોઠારીને વાત કરીને જો આ પાડતા હોય તો કરીએ. તમે આ મોટો ઉત્સવ કરો ને તમને આગલે દિવસે એવું લાગે કે ભાઈ નારાયણ મેળોનો પાટોત્સવ છે, એક દિવસ આગળ અહીંયા ભજન સંધ્યા રાખવી છે, તો એ કરાય, 100% કરાય. તમે કહું તો કોઈ સારા પ્રોફેશનલ સિંગરને પણ બોલાવીએ, પૈસા હોય તો, એમાં ના નથી. અને વધારે પૈસા થાય તો આપણે 1 લાખ 2 લાખનો સ્ટેજ પણ બનાવીએ, 3 કલાકની રાત્રે મ્યુઝિકલ ઇવનિંગ રાખીએ ભજનવાળા, એમાં કોઈ ના નહીં. પૈસા છે તો કરીએ. એમાં હું હસમુખભાઈને બોલાવીએ પાટડિયાને, કાં પેલા આપણા જયેશભાઈ સોનીને બોલાવીએ, બરાબર કે નહીં? એમાં કાં ના છે? 2-3 દિવસ રહીને આપણે મંડળનો લખાવા જવાના છે પાટોત્સવ, 5 વર્ષે 10 વર્ષે જ્યારે પણ નંબર લાગે ત્યારે. તો આપણે કદાચ એવું પણ કરીએ ત્યારે કે ભાઈ કોઈ મોટા સિંગરને પ્રોફેશનલ બોલાવીએ, આટલા બધા ભેગા હોય તો પૈસા વાપરવામાં કાં કંઈ વાંધો છે? હા, અને જેની પાસે પૈસા નહીં હોય એની પાસે ભગવાને બધા ઓર્ગન તો આપેલા જ છે, અને ઘણા બધા પાસે દુનિયામાં પૈસા હોય પણ ઓર્ગન નહીં હોતા, તો તમે એ પ્રમાણે આપી શકો. તન મન ધન કોઈ પણ સેવા લેવામાં આવે, બરાબર. અત્યારે લોકો ઓર્ગનનું દાન કરે જ છે ને, તમારે એ પ્રમાણે કાં ભાઈ મનથી સેવા કરો કાં તનથી કરો, બરાબર. ધન છે એ ધનથી કરો, બરાબર. એ તો કોમેડી હશે, મજાકમાં કહું છું, કોઈના અંગ અહીંયા લેવામાં નહીં આવવાના ભાઈ, બરાબર. 1 રૂપિયો કોઈ આપશે ને પ્રેમથી, 1 રૂપિયો પણ લેવામાં આવશે. પણ મંડળ તરફથી આપણે એક પાટોત્સવ કરાવવો છે, 1 રૂપિયો પણ લઈ લઈશું. અને કોણે શું આપ્યું ને એ બંધમાં રહેશે,
અને છેલ્લે જે વટગત થશે એ મોટા મોટા સમજી લઈશ. એક ગલ્લો મૂકી દેવાનો, જેને જે મૂકવું હોય તો અંદર નાખી દેવાનું, બોક્સ લઈ આવવાનું મોટું, બોક્સનું ઉપરથી મોઢું ખુલ્લું, અને જેને જે લાવવું હોય તો અંદર મૂકી દેવાનું. એટલે કોઈ ઓછા આપ્યા હોય તો એને બિચારાને શરમ નહીં લાગે, ને વધારે આપ્યો હોય એ ખાંસે પણ નહીં કે મેં બહુ વધારે આપેલા. બધા સરખા. પણ રૂપિયો પણ કોઈ આપવો હશે મંદિરના સભ્ય તે આપી શકે, પણ નારાયણ મુનિદેવ કે હરિકૃષ્ણ મહારાજનો અહીંયા એક પાટોત્સવ આપણે કરાવવો છે. બરાબર? બધાનો પાટોત્સવ. તમને બધાને એવું લાગવું જોઈએ કે ભાઈ આપણો પાટોત્સવ છે, મારો એકલાનો કે કોઈ બીજાને એકલાનો નહીં. અને કદાચ એવું કંઈ ભગવાન કૃપા કરે ને કંઈ લાંબા ટૂંકા પૈસા કોઈની પાસે આવી જાય તો આપણે બોલાવીએ કોઈ સિંગરને પણ, અહીંયા બહાર સ્ટેજ પણ કરીએ અને એ દિવસે નાસ્તા બાસ્તાનો પણ પ્રોગ્રામ કરીએ. હવે એ તો બધાની તમારી ઉપર જેવા હરી મહેરબાન થાય, પેલો કહીને અલ્લાહ મહેરબાન તો ગધા તું મોર મેરે એસા ગધા પહેલવાન, તો આપણે બી ગધા પહેલવાન થઈ જઈએ, એ કંઈ કહેવાય નહીં. પણ એક્ટિવિટી ઓરિએન્ટેડ માઇન્ડ રાખવું આવું. મેં આજે જોયું, મને ગમી ગઈ એ લોકોનો કન્સેપ્ટ. આપણે પહેલાં ખોટો નહીં લખાવ્યો, એમણે મને કહ્યું છે લખાઈ દેવાનો હતો ત્યારે. હા, જો કે ટાઈમ જ નહીં આપતા હતા ને બધી મગજમારી હતી. પણ હવે હવે હું પાછળ મંડી પડી સાને, હવે હું લખાઈ જ દઈશ ગમે તે થાય ને. બરાબર કે નહીં? જે હોય તે જેની જેટલી યથાશક્તિ હોય તો આપશે. વધે એનું પણ છે આપણી પાસે, ને ઘટે એનો પણ સોલ્યુશન છે. ઘટે તો નાનું કરવાનું, વધે તો મોટું કરશું. તો મને એવી આશા છે વધશે જ. મારો વિશ્વાસ એવું કહીશ કે વધશે જ, ને મને એવી પણ આશા છે કે મોટું જ થશે. બરાબર? ચાલો, તમે લોકો કંઈ રાજી તો થઈને જવા જોઈએ ને યાર, ખુશ થઈને તો જવા જોઈએ ને. બરાબર? એ રવિવારનો દાડો છે નારાયણ મુનિદોના પાટોત્સવનો. અચ્છે દિન આને વાલે, ચિંતા નહીં કરો, આપણા બધાના અચ્છે દિન આને વાલે ભગવાન કહી ને. એટલે ભગવાન આવી રીતે શું કરતા હતા? મંદિરે જતા હતા, ઘેર આવીને પૂર્વોક્ત વેદના અંગોને ભણતા હતા. વેદના જે 6 અંગોની આપણે વાત કરી, બરાબર, એને ભગવાન ભણતા હતા. એ નૃપ નામકરણ કરતા માર્કંડેય મુનિએ આ શ્રી હરિના જે ગુણ ગણો ભાગ્યા હતા તે તમામ ગુણોનો ધર્માદિત્ય તત્વથી સાક્ષાત અનુભવ થવા લાગ્યો. એટલે શું થયું કે ભાઈ માર્કંડેય મુનિએ જ્યારે નામકરણ કરેલું ભગવાનનું, અને ભગવાનના જે ગુણોના, જે એમ કહે કે સાગર જેવા ભગવાનના ગુણ હતા મોટા મોટા, એ ગુણની ચર્ચા કરીએ છીએ. બધા હવે ધર્મદેવને ભગવાનમાં દેખાવા માંડ્યા કે ના, માર્કંડેય મુનિ કંઈ છોડતા નહીં હતા. બરાબર? જે કહેતા હતા તે સાચું કહેતા હતા. ચાલો, આ શ્રી હરિ મોટા મોટા યોગીઓએ પણ સ્પૃહા કરવા યોગ્ય એવા પોતાના પૂર્વોક્ત પ્રાતઃ સરયુ સ્નાનાદિક નિયમોને વાલ્ય વયમાં જ આચરવાથી પિતા આદિકથી પણ વિશેષ વિખ્યાતિ અખિલ લોકમાં પામ્યા હતા. બધું કામ અનુક્રમથી કરતા હતા ભાઈ. સવારે વહેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં ક્યાં સરયુ નદીમાં સ્નાન કરવા જતા હતા ભગવાન પોતે. ભગવાનને ક્યાં વહેલા ઉઠવાની જરૂર છે, પણ ભગવાન જતા હતા. અને ભગવાનનો એ અનુક્રમ જોઈને મોટા મોટા સાધુ સંતો યોગીઓ પણ વિચારમાં પડી ગયેલા કે આ તો ધર્મદેવ કરતાં કોઈ ધુરંધર આવી ગયા. બરાબર? એટલે ધર્મદેવ કરતાં એમની ખ્યાતિ વધી ગઈ. જો ભાઈ કોઈની ખ્યાતિ એમને એમ નહીં વધતી, કંઈક કરતા હોય અને એનામાં કંઈક હોય તો જ ખ્યાતિ વધે. બરાબર? પેપરમાં નહીં તો બધાના વોન્ટેડ ના જુઓ, કુખ્યાત માણસના વધારે ફોટા આવે છે આજકાલ. પણ કુખ્યાત બનવું પણ એટલું સરળ નથી. બરાબર? હું તમને ને મને કહું કે રસ્તે ચાલતા પહેલાને 2 તમાચા મારી આવો તો કંઈ મરાય નહીં. આપણે એ પ્રયત્ન કરી જોયો છે. બરાબર? એકને 2 તમાચા મારવાની સોપારી લીધેલી આપણે, એ કામ પણ કરવા ગયેલા, પણ આપણાથી કંઈ મરાયેલા નહીં. બરાબર? અને પેલો ઉલટાની અમારી ઉપર ચડી બેઠેલો. પાછું કોમેડી કેવી, અમે 3, એ એકલો, પણ અમે ટેન્શનમાં આવી. અમને એવું લેવું કે ફળિયાવાળા આપણે ધોઈ શકે, એના કરતાં આપણે આની જ માફી માંગી લઉં. ને પછી તો જે ઘરે જઈને, એટલે સત્સંગ મંડળની જ વાત હતી, અમારા એકલાની પર્સનલ વાત પણ નહીં હતી. પણ પછી તો અમે લોકો મંડળમાં જઈને જે હસ્યા તે હૈસા તો કલાક સુધી હસ્યા કે આપણી કેવી હાલત છે, આપણાથી કોઈને કામની પણ નહીં. પેલાને તમે ગમે તે કહો, અમારે શું કરવાનું હતું કે એને ગરમ કરીને એ અમને એકાદ આપે તો અમારે 2-4 જડી દેવાની હતી એને. પેલો ગરમ જ ના થાય. હવે એટલી બધી એને ગરમ કરવા કોશિશ કરી, પેલો ગરમ જ નહીં થાય. તો પણ પેલો એટલી ઠંડી વાત કરે. અતુલ મને કહે, પછી નામ બોલાઈ ગયું અતુલ કહે કે આ તો ગરમ જ નહીં થતો, કરવું શું? હવે કંઈ થાય એવું જ નથી, અહીંયાથી ભાગવું પડશે. બરાબર? હવે તો નીકળી ગયા ત્યાંથી. પછી ગયા હતું ને એટલું બધું હસ્યું અમે લોકો તો મેં કહું કે આપણાથી આટલું કામ પણ નહીં થતું. મને થયું કે આ આપણે એમ પેપરોમાં ને બધે વાંચીએ કે આ લોકો આટલા બધા કુખ્યાત કેવી રીતે થઈ જતા હશે. મેં કહું આપણું કુખ્યાત થવાનું પણ કામ નથી. પ્રખ્યાત તો અલગ વાત છે, આપણાથી કુખ્યાત પણ ન થવાય. બરાબર? એટલે જેની જેવી પ્રકૃતિ હોય, જે કરી શકતું એ જ કરે. આપણાથી આવું જ કામ થાય, બીજું કોઈ કામ આપણાથી થાય નહીં. બરાબર? ચાલો, એટલે 10 દિવસ પણ નહીં વીતેલા એવી અતિ બાલ્ય વયમાં તમારી સાક્ષાત મારુતિએ કોટડા
આદિ પિશાચણીઓ થકી સારી રીતે રક્ષા કરી હતી, માટે તમો તેમની પ્રીતિથી પૂજા કરો. આ પ્રકારે પોતાના માતા પિતાના કહેવાથી તેમના વચનને વિશેષ માન આપીને પોતે પ્રીતિથી મારુતિનું પૂજન કરવા લાગ્યા. ભગવાનના 10 દિવસની ફક્ત ઉંમર ન હશે તે પહેલાં જેમ કે પેલી કોટરાઓ ભગવાનને મારવા આવી ને પછી હનુમાનજીએ એમની રક્ષા કરેલી એવું ચરિત્ર આવે છે. હનુમાનજીને પણ સેવાનો મહારાજે અવકાશ આપ્યો અને હનુમાનજીએ બધી કોટરાઓને બધાને ભગાવી દીધેલી, મારીને તોડી નાખેલી. એટલે ધર્મદેવ અને ભક્તિ માતા તો શું પ્રાકૃત માતાની જેમ એમ કહેતા હતા કે ભાઈ હા જતા તો ધર્મદેવ ને ભક્તિ માતાએ શું કહ્યું કે ભાઈ હનુમાનજીની તમારે પૂજા કરવી. એટલે ભગવાને શું માતા પિતાના વચનને માન આપીને રોજ હનુમાનજીની પણ પૂજા કરતા હતા. હે નરેન્દ્ર, જે કોઈ પૂર્વાસી બાળકો ધર્મદેવના પરમ પ્રિય પુત્રને અથવા ધર્મપ્રિય જેમને છે એવા સાત્વિકોને પરમ આનંદ આપનારા આ શ્રી હરિનો ક્રીડન આદિ ભાવથી પણ સમાગમ કરતા હતા, તે બાળકોને આ બાળ હરિ પ્રહલાદની પેટે વિષ્ણુ પૂજન સ્મરણ વગેરે સર્વ ભાગવત ધર્મો શીખવવા લાગ્યા. બરાબર. પ્રહલાદજી જેમ ગયેલા પેલા બે પાસે કોના છોકરા હતા? શંકરાચાર્યના છોકરા હતા. શું નામ હતું એનું? સંઘ ને પેલો કોણ નામ હતું? પેલા પ્રહલાદજી ભણવા ગયેલા પેલા એનું સંડામર કેવું નામ હતું ને કઈ સંડામર કેવું કઈ નામ હતું. એકનું નામ સંડ ને બીજાનું નામ અમર કેવું કઈ હતું? અમર કઈ હતું ને? હા, એટલે સંડામર્ક બંને સંધિ જોડે. સંડામર્ક એટલે બે ભેગા એમ, વાસુદેવ ગોપાલ જેવું એમ, એટલે સંડામર્ક. બરાબર. સંદ ને અમર કે બે નામ હતા. શંકરાચાર્યના દીકરા હતા. શુક્રાચાર્યના દીકરા હતા. અને એને પેલું કઈ આસુરી વિદ્યા ભણવા માટે મોકલેલા. કોને મોકલેલા? हमारा तो બધું એવું જોઈએ, નામ में गड़बड़, नाम में नहीं जानेगा જે હોય રે. પહેલા તો હું સુખદેવજી થોડો બોલ્યો. હા, હું તો શંકરાચાર્ય બોલાવી મારે. હા, એટલે શુક્રાચાર્ય આસુરી વિદ્યા ભણવા માટે ગયેલા. પ્રહલાદ એટલે મોકલેલા, ગયેલા તો નહીં કે ભાઈ ત્યાં જાય અને આસુરી વિદ્યા શીખે કે ભાઈ રાક્ષસોની કેવી રહેણી કરની છે બધું. પણ ભગવાનના ભક્ત એટલે એમણે શું પોતાનો સંગ પેલા બીજાને લગાડી દીધો કે ભાઈ જે આસુરી વિદ્યા એ બધા ભગવાનનું ભજન કરવા માંડ્યા. એટલે નરસિંહ મહેતાએ શું કહ્યું? તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. એટલે આપણો સંગ બીજાને લાગવો જોઈએ. પેલો કહી ને લાલ ના લંગર રંગાવું મેં તો હરી ના રંગાવું કહ્યું છે ને આ પેલા એના જલોટાના ભજનમાં છે ને, અનુપ જલોટાના. બરાબર. કે ભગવાનને જે રંગ ચડેલો છે ભક્તિનો એ બીજાને લાગવો જોઈએ તમારો. બરાબર. વ્હાઈટ કપડું હોય ને એની ઉપર કોઈ પણ રંગ લાગી જાય, કાળા ઉપર કોઈ કલર જલ્દી ચડે નહીં. આઈડિયા આવ્યો? કહેવાનો મતલબ શું છે? એ ભજનમાં પણ એવું જ કહેવા માંગે છે કે તમારો રંગ એવો હોવો જોઈએ, ભજનનો રંગ કે બીજાને ચડી જવો જોઈએ. તમે એટલા પાકા હોવો જોઈએ કે તમારી ઉપર બીજો કોઈ કુસંગનો રંગ લાગે નહીં. એટલે અહીંયા એવું જ કહ્યું કે ભાઈ ભગવાનની ઈચ્છાથી બીજા જે કોઈ પુત્રો લોકોના હતા ને નાના નાના ભગવાનના સખાઓ હતા એ બધાને પણ ભગવાને કેવા કરી નાખ્યા? પોતાના જેવા. ભાગવત ધર્મ, એકાંતિક ધર્મ ભગવાન એમને ભણાવવા લાગ્યા. નાની ઉંમરમાં જ ભણાવવા લાગ્યા. અને પેલા બધા પણ એ પ્રમાણે ભાગવત ધર્મ અને એકાંતિક ધર્મમાં રહેતા થઈ ગયા. એમ આટલો ભગવાનના ભક્તોનો પ્રતાપ છે નાની ઉંમરથી. બરાબર. એટલે શું વિષ્ણુ પૂજન સ્મરણ વગેરે શીખવાડવા લાગ્યા ભાગવત ધર્મ. બધાને રમત શ્રી હરિનો ક્રીડનાદિ ભાવથી પણ સમાગમ કરતા હતા. એટલે બધા છોકરાઓ રમત ગમતથી કરતા હતા પણ ભગવાન એમને ધંધે લગાડી દીધા. સમાન વયના તે સર્વે પણ સખાઓ આ શ્રી હરિના પ્રતાપને લીધે બાળકોએ પોતાની અવસ્થાને અનુસાર અંગીકાર કરાવતી સંતાકુકડી, સેતુબંધ, નેત્રબંધ વગેરે વિવિધ રમત ગમતોને નો તદ્દન ત્યાગ કરીને કૃષ્ણની એક ભક્તિમાં પ્રીતિયુક્ત થઈને બ્રહ્માના પુત્ર સદા શિશુ વેશધારી સંકાદિકના સમાનપણાને પામી ગયા. તે બાળકોના માતા પિતા આદિ સંબંધીજનો પોતપોતાના બાળકોનું આવું અતિ વિલક્ષણ ચરિત્ર નિરીક્ષણ કરીને આશ્ચર્યપૂર્વક પ્રહર્ષને પામ્યા. બ્રહ્માજીના પુત્ર સંકાદિકો 4 છે ને. બરાબર. શું વરદાન માંગેલું છે અમને કે ભાઈ અમે બાળ અવસ્થામાં જ રહીએ, અમારી ઉંમર વધે જ નહીં, કે ઉંમરના જે વિકાર હોય તો અમારામાં આવે, અને કાયમ માટે ભગવાન નારાયણનું ભજન કરતા ને કરતા જ રહીએ.
ભગવાનની જોડે આ બધા જે બાળકો હતા તે પણ બધા કેવા એ સંકાદિકની પેઢે શું ભગવાનનું ભજન કરવા માંડ્યા, કૃષ્ણ ભક્તિમાં રંગાઈ ગયા. એટલે એમના માતા પિતા બધા બહુ ખુશ થઈ ગયા. જો છોકરાઓ મંદિરે જાય તો ખુશ થાય, આ બધા સારા જીવોના લક્ષણ છે. પણ અમારા મેં એવા મા બાપ પણ જોયા છે કે મંદિર આવતા હોય તો છોકરાઓને ના પાડે. એમ કહે કે નાનો હોય ત્યારે મંદિર ન જવું, યુવાવસ્થામાં મંદિર ન જવું, નાનો હોય ત્યારે મંદિર જાય તો એમ કે પૈસા નહીં આવે, પછી મોટા જાય થાય તો ભાઈ ધંધામાં ચીત નહીં ચોટે. અને અમારા જેવાથી તો દૂર રાખવા બધા કે આ લોકો પાસે તો જવાનું જ નહીં. બરાબર, પહેલેથી એ બદનામીનું લેબલ લાગી ગયું છે અમારી ઉપર. તો મારી પાસે મારી જોડે ફરવાનું નહીં એવું કહે, નહીં તો લોકો લગ્ન નહીં કરતા આવું કહે બધા. બરાબર, એટલે પહેલેથી હું બદનામ છું આ પ્રમાણે. ખબર નહીં હવે ક્યારે એવું થયું તો મને પણ નહીં ખબર. મને તો એવું કંઈ ખબર નથી કે કોઈ મારી જોડે આવીને એને લગ્ન ના કર્યા હોય એવો એક પણ કિસ્સો નહીં થયો મારી જિંદગીમાં. જેને ન કર્યા હોય પોતાની ઈચ્છાથી ના કર્યા હોય, પણ કહેવાવાળા આવું પણ કહે છે કે ભાઈ એ લોકોના મંડળમાં જાય. એક છોકરાને તો એના દાદા સત્સંગી હતા તો અમારા મંડળમાંથી બાવળું પકડીને ઉચકીને લઈ ગયેલા. સત્સંગી હતા તો પણ ખબરદાર એમ કહી કે આ લોકોના મંડળમાં જ એમ કહી. મેં કહું કેવું પડે, આપણી બદનામી તો મેં કહું ચરમ સીમા પર પહોંચી ગયેલી છે. બરાબર, મેં કહું કે અહીંયા તો કંઈ દારૂ પીવાની મિજબાની થતી હોય તો એવી વાત કરે જ લોકો. બાવળું પકડીને લઈ ગયેલા અમારી સામે જ. પછી અમે જ કહેલું કે ભાઈ તું ચાલ્યો જા. પેલો છોકરો કે મારે અહીંયા જ બેસવું છે. પેલા એના દાદા કહે કે ના આ લોકો જોડે તો બેસવાનું જ નથી. બરાબર, હવે અમારા ઘરમાં આવીને અમારા સત્સંગની અંદર આવીને અમારો ઇજ્જતનો એટલો બધો ફાલુડો થતો હતો ત્યાં. તો પેલા કાકા ઉંમર લાયકને સત્સંગી તો અમારાથી કંઈ બોલાય એવું પણ ન હતું. બરાબર, પછી અમે કહું ભાઈ તું ચાલ્યો જા. અને ચાલ્યો ગયો તો ચાલ્યો ગયો, પછી સત્સંગમાં દેખાયો નથી. અત્યારે ફર્સ્ટ ક્લાસ પરણી પણ ગયો છે, એના છોકરા પણ છે. બરાબર, મંદિરે આવે છે કે નથી આવતો ભગવાન જાણે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે આવું થઈ શકે છે અને થાય પણ છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ